दोस्तों शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज़्यादा મોમિનીન કનેક્ટેડ છે વहाँ અમારો વિડીયો પોસ્ટ કરે છે જેના સબબ મોમિનીનને ફાયદો હાસિલ થાય છે. હજી સુધી આપ સેલ્સ से કનેક્ટેડ નથી, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, આપ કનેક્ટ થઈ શકો છો. સલામ દોસ્તો, હર કહાનીમાં એક મકસદ હોય છે. આજની કહાની ઘણું કંઈ કહેશે અને આપ એગ્રી હોય તો કમેન્ટ જરૂર કરજો, એન્ડ લગ દેખજો, શેર કરજો તાકી એક અવેરનેસ આવે અને ઘણા ફેમિલી આ બોઝ છૂટતા થાય. લાઈક કરજો, કમેન્ટ્સ કરજો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરું, પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. શુક્રિયા દોસ્તો. દીકરા હુસેન, તમારા શૂઝ કેટલા પુરાના થઈ ગયા છે? નવા શૂઝ ખરીદી લો. ચાલશે અબ્બા, ફિઝૂલ ખર્ચ થશે. આપીએ જ શીખાયું છે, ફિઝૂલ ખર્ચ ના કરો. દીકરા, ફિઝૂલ ખર્ચી અને કંજૂસીમાં ફરક છે. ફિઝૂલ ખર્ચ ના કરો, ઘણું બેટર, પણ કંજૂસ નથી બનવું. જિંદગી ખુશનુમા બહેતર જીવવું છે. ફાખિર લિબાસ, ફાખિર જમન, ફાખિર ટોપી, ફાખિર જૂટા, જરૂરતની ચીજો સગલી બરાબર હોય, એનામાં કંજૂસી નહીં. પણ બિના સબબ ખાલી શો ઓફ કરવાને આવી ચીજો ખરીદો જેની કોઈ જરૂરત નથી, ये ફિઝૂલ ખર્ચી છે. દેખો આ કાર્ડ. અરે, કોની શાદીનો કાર્ડ છે? તમારા કઝિન્સ મુર્તુઝા અને સકીનાની. ઓ હા, વાવ, કિતનો ખૂબસૂરત કાર્ડ બનાવ્યો છે. ઘણો મહેંગો હશે. હા દીકરા, આ છે ફિઝૂલ ખર્ચી. ઇઝન આપવું છે, ફોન પે, વોટ્સઅપ પે આપી શકાય છે. આ ઇતના ફાલતુ ખર્ચ કરવાની જરૂરત શું? આ એક કાર્ડ તકરીબન ઇન્ડિયાના 25 રૂપિયાનો હશે. મારો એ ભાઈ પહેલે સે કરજદાર છે, મને જ એનાથી 5 લાખ રૂપિયા લેવાના છે અને કાર્ડ દેખો, ફાલતુ ખર્ચ. બાબા સાહેબ ફરમાવે છે, મુમિનીનને ફોન પે બી ઇઝન આપે, રાસ્તામાં બી ઇઝન આપે તો કબૂલ કરે. શાનો ફખર અને શાની એવી પોતાની શાન? આ સગલા ગાંડાપના ઇન્ડિયામાં ઘણા છે. આપણા શાદીમાં જઈ રહ્યા છે, તમને ઘણી ચીજો સમજવાને મળશે. દીકરા, તમને સમજવું છે કે ફિઝૂલ ખર્ચી શું હોય છે. તમને કઈ અજીબો ગરીબ ચીજ દેખવાને મળશે. અમે એક એવી દુનિયામાં જઈ રહ્યા છે જहाँ તમને કઈ ચીજો અજીબ લાગશે. સમજો अपन એલિયન્સ છે. આહલન વ સાહલન ભાઈ, તમારો જ ઇંતજાર થયો. ઓર ઝૈબભાઈ, શું ચાલી રહ્યું છે? શાદીની તૈયારી કેવી ચાલી રહી છે? અરે ભાઈ, બોલે તો ઝકાસ. મોટા મોટા લોકો બી શું એવી શાદી કરે, वो इंतजाम છે. लोगो याद करसे जोएब मर्चेंटની શાદી. देखજો આપ. ભાઈ, જ્યાદા ફિઝૂલ ખર્ચી ના કરજો. શું ફાયદો? ફિર દેન થાય. जितनी ચાદર છે ઇતના પાઉં ફેલાવજો. અરે ભાઈ, શાદી તો એક વાર થાય છે. શાદી તો એવી ધૂમધામ સે થાશે કે લોકો યાદ કરશે. અચ્છા, કિતના વર્ષો તક યાદ કરશે? 50 વર્ષ, 100 વર્ષો તક? ફરજંદોને સ્કૂલમાં શું પઢાવવામાં આવશે કે ઇતિહાસમાં એક એવી શાદી થઈ હતી? ભાઈ, લોકો 3 દિવસમાં ભૂલી જશે, બલકે કઈ તો હાથ ધોવામાં મીન મેખ નિકાલ દેશે. વર્ષો તક રહેશે તો તમારા માથા પે કરજો, જેને ઉતારવામાં હાલત ખરાબ થઈ જશે. ગાંડા ના બનો, જેટલું છે એ ખર્ચ કરો. પણ ઝોએબભાઈએ ઝુલ્ફિકારભાઈની વાતને કોઈ તવજ્જો ના આપો. તમે મેન્યુ દેખી લો, કોઈ બી ચેન્જીસ કરવું હોય હમણાં કરીને ફાઇનલ કરી લઈએ. મોઇઝભાઈ, આપ તો સગલી વસ્તુ अच्छी બનાવો, બાદામ પિસ્તા વાલી. આ તો બાવા સાહેબનું ફરમાન છે, એક ખારાશ એક મીઠાશ. નહીં તો મેં 5 મીઠાશ અને 7 તલની ચીજો કરતે. ઓકે અંકલ, અંજીરનો હલવો, એક પ્લેટ ફ્રાઈડ ચિકન અને અચ્છા, આ મીઠાઈ અને ચિકન ખાસ ખાસ લોકોમાં રિપીટ કરવું છે અને સમધીના સાથે જે સગલા આવશે એ સગલાને તો રિપીટ કરવું જ છે ને? હા હા ભાઈ, સમધીના થાલમાં તો ધ્યાન રાખવું જ છે. 2-3 વાર જેટલી વાર માંગે આપવું છે અને કઈ વીઆઈપી મહેમાનોને બી રિપીટ કરવું છે. ના, હરગીઝ નહીં. કોઈ બી ખારાશ યા મીઠાશ 1 से 2 વાર આપશો તો એ 2 ખારાશ 2 મીઠાશની શાકિલાત થઈ જશે. તમે 2 મીઠાઈ આપી રહ્યા છો એમ થશે. બાવા સાહેબનું ફરમાન છે, એક ખારાશ યાની 1 વાર કોઈ ખારાશ આપો. એક મીઠાશ યાની થાલમાં 1 વાર મીઠાઈ હોય. હા, અગર એક્સ્ટ્રા બની ગયું છે તો આપી શકો છો, પણ ઇન્ટેન્શનલી અગર તમે આપવા વાસ્તે બનાવો છે અને આ હરગીઝ ન થવું જોઈએ. જી અંકલ. જોએબ અંકલ, 300 થાળનું જમન છે. अपन તકરીબન 400 થાળનું બનાવીએ તાકી જમન કમ ના પડે. કેમ?
આના સબબ તો ઇસરાફી થશે. જમન વચી ગયું તો? અંકલ, યહાં તો એક્સ્ટ્રા જ બને છે અને ઘણીવાર જમન વચ્ચે બી છે, પણ ઘટવા કરતાં તો જ્યાદા હોય એ બહેતર છે, વરના જગ હસાઈ થશે. પણ આવા હાલાત બને જ કેમ? ઝોએબભાઈ, તમે શાદીના કાર્ડમાં ક્યુઆર કોડ નથી નાખો? ક્યુઆર કોડ? વો કેમ? ભાઈ, હમારે યહાં ગૂગલ ફોર્મ બનાવી, એનો ક્યુઆર કોડ બનાવીને જે લોકોને વોટ્સઅપ પે ઇન્વિટેશન મોકલો છે, ઓના સાથે ક્યુઆર કોડ બી મોકલી દઈએ છે કે સ્કેન કરો અને કન્ફર્મેશન પે ક્લિક કરો કે આવશો કે નહીં, જેના સબબ એક્યુરેટ કાઉન્ટિંગ આવી જાય છે. અરે ના ભાઈ, શું વાત કરો છો? લોકોને ઇઝન આપીને આપણ એમ પૂછે કે આવશો કે નહીં? ખરાબ લાગે, લોગ મજાક કરશે. ભાઈ, શાદી એક પાક અમલ છે અને મુમનીનને જમાડવું મોટું ખૈરનું અને સવાબનું અમલ. પણ અગર ઇસરાફી થાય છે તો એ મોટો ગુનાહ છે. કેમ કોઈને બુરું લાગશે? મુમનીનને પોતે સમજવું જોઈએ કે આ અમલ કેટલો ફાયદેમંદ છે, એક મોટા ગુનાહ સે બચાઈ શકે છે અને ફિઝૂલ ખર્ચા છે. બુરું લાગવાના બજાય મુમનીનમાં અવેરનેસ લાવવું જોઈએ, મુમનીનને સપોર્ટ કરવું જોઈએ. કોઈ બેચારા ફાઇનાન્શિયલ કમઝોર હોય તો કેટલો ખર્ચ બચી જાય. સહી કહો છો અંકલ, આ અવેરનેસ મુમનીનમાં આવવું જ જોઈએ. ઘણીવાર એ ભાઈને કોઈ કામ હોય, या આઉટ ઓફ સિટી હોય, या હમણાં શાદીનો સિઝન છે, કોઈ ઓર જગા જવું હોય, या કોઈ બીજી સબબ હોય, એ ફોર્મમાં નો મેન્શન કરી આપે તો કેટલું ફિઝૂલ ખર્ચો બચી જાય. ચલો, મેન્યુ તો ફાઇનલ થઈ ગયો. હવે મુખવાસનું શું કરવું છે? મુખવાસમાં કોઈ સે કરાવી દઉં કે આપ કરાવશો? કોઈ સે કેમ? મુખવાસમાં તો એક જ છે, આલી કડર સ્વીટ્સ, સુરતના મારૂફ બ્રાન્ડ. કેમ કે જમનમાં આખિરમાં મુખવાસ તનાઉલ થાય છે અને બહાર નીકળતા તક એનો સ્વાદ, ખુશ્બુ અને મીઠાશ મુંહમાં રહે છે. મુખવાસ એવું હોય કે પૂરા જમનને લોકો યાદ રાખે અને આ કામ આલી કદર સ્વીટ્સ બાખૂબી નિભાવે છે. ये મોમિનીન ભાઈ છે, સો એના મુખવાસમાં સગલું પાક અને મુનાસિબ ચીજો હોય છે, કોઈ ગેર મુનાસિબ વસ્તુ નહીં. ફાતેમાની શાદીમાં તો સગલા પૂછવાને આયા કે ભાઈ આ મુખવાસ કોના સે લીધું? આલી કડર સ્વીટ્સના મુખવાસીએ પૂરા જમનની વેલ્યુ વધાવી દીધી. સો મુખવાસમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. મુખવાસ તો આલી કદર સ્વીટનું જ રાખીશું અને એહી હમણાં એક નવું મુખવાસ લોન્ચ કીધું છે. કમાલનો ટેસ્ટ અને ખુશ્બુ છે. તો અપન બી આ શાદીને આલી કદર સ્વીટ્સના મુખવાસ સે મહેકાવીશું. અંકલ, આપીએ તો મારા દિલની વાત જ છીની લીધી. બમ મહેંદીનો પ્રોગ્રામ રાજ વેડિંગ ગાર્ડનમાં કરીશું. સગલાને મહેંદીમાં ડાન્સ શીખવાના લીએ રાજ વેડિંગ ફ્રી કોરિયોગ્રાફર પ્રોવાઈડ કરે છે. ડાન્સ? ડાન્સનો પ્રોગ્રામ? હરગીઝ નહીં. આ આપનું અમલ છે? શાદી એક પાક અમલ છે. એને તવાયફનો કોઠો બનાવવું છે? બાવા સાહેબ કિતના સખત નારાજ થાય છે. આપે કિતના સખત લફ્ઝોમાં ફરમાયું હતું કે જે આ અમલ કરતા હોય મારા નજદીક બી ના આવે. હરગીઝ નહીં. અગર આવા હરામના અમલ કરવું હોય તો મેં અને હુસૈન હરગીઝ આ શાદી અટેન્ડ નહીં કરીએ અને કોઈ બી શાદીમાં અગર આવા અમલ થતા હોય તો મુમિનીનને ધ્યાન રાખવું જોઈએ કે એમાં શામિલ થઈ કયા અઝીમ ગુનામાં મુબતલા થઈ રહ્યા છે. એક રૂહાનિયતને શૈતાનિયતમાં બદલી રહ્યા છો? હરગીઝ નહીં. અરે ના ના ભાઈ, મેં પોતે આ બયાન સુનું છે અને આ મુમિનના ઘરની શાદી છે, હરગીઝ નહીં. અબ્બા, મેકઅપનું શું કરું? જુલી મેકઅપ આર્ટિસ્ટને હાયર કરી લઈએ. હા દીકરા, કરી લો. કયો પેકેજ લેવો છે અબ્બા? એક 80,000 રૂપિયાનો છે અને એક 40,000નો. 80,000માં એ પર્લ શાઇનિંગનું મેકઅપ કરશે અને એના સાથે 3 લોકોની ટીમ આવશે અને 40,000માં તો લોકલ રહેશે. હા દીકરા, એસી વાળું કરી લો. 1 મિનિટ. 80,000નો મેકઅપ? હા ભાઈ, યહાં તો મેકઅપનો ઇતનો જ ખર્ચો છે. વાહ ભાઈ, કમાલ છે. એક દિવસનો મેકઅપ જે તમને લીપડી ચોપડીને ચાઇનાની પુતલી જેમ બનાવીને બેઠાવી દેશે, જે નહાવા બાદ યા ફેસ ધોવા બાદ સગલું પાણી સાથે ગટરમાં. ઓના લીએ 80,000? શું જરૂરત છે? જે તમારું ઓરિજિનલ ફેસ છે એના પે હલકું પોતે મેકઅપ કરીને બેઠો, તેમાં જ્યાદા હસીન લાગશો. આ મેકઅપમાં તો અજીબો ગરીબ ફેસ બનાવી દે છે. ફાયદો શું આ ખર્ચાનો? અને મેકઅપમાં કયા પ્રોડક્ટ યુઝ કીધા છે, લિપસ્ટિક યા બીજા પ્રોડક્ટ, એમાં કોઈ હરામનો એલિમેન્ટ્સ હોય, તમે એ ચિપકાવીને શાદીના આ રસમમાં વેઠશો, જે રસમ શરીયતની પાક રસમો છે.
અરે ના કાકાજી, સગલા દેખશે તો મજાક કરશે. મને તો આજ જોવે. હાજી અબ્બા, હુસેનભાઈની શાદીની નઈ શેરવાની અને કુર્તા સાયા ખબર છે કેટલાના છે? 22,000 રૂપિયાના. અને આ ગાંડો આ કપડાં ખાલી એક વાર પહેનશે અને કપબોર્ડમાં રખાવી જશે. આવા ઝૂમર ઝામરવાળા કપડાં કંઈ પહેરી નથી શકતો. ફાલતુનો દિખાવો અને ખર્ચો છે. અબ્બા, અપન તો એક પૈસાની ઇસરાફી ના થાય. ગુનાહ અને નુકસાન સમજે છે. અને યહાં તો હા દીકરા, બાવા સાહેબનો ઘણો અઝીમ અહેસાન છે. કઈ મોટા ખર્ચાઓ અને ઇસરાફીને ખતમ કરી નાખા. ખાસ કર એક ખારાસ અને એક મીઠાસ. નહીં તો પેલા કોમ્પિટિશન ચાલતું હતું શાદીમાં કે આ ભાઈએ 5 મીઠાઈ કરી તો મેં 7 મીઠાઈ કરું. અને જમનનું ઘણું ઇસરાફી. થાલ પૂરા ભડા મૂકીને ચાલે જતા. એના અલાવા પાટ પહેરાવની, હલ્દીમાં બેહુરમતી. आई साहब नो एहसान आप ये मोमिनीन ने कई गुनाहों से बचाया. શાદી આઈ સાહેબના સૈફા મુતાબિક જ કરવું જોઈએ. તમને ખબર છે દીકરા, મારા અને ઝોએબની શાદી થોડા અરસામાં જ થઈ હતી. મને ફિઝૂલ ખર્ચ નહોતું કરવું. મેં ये जो मुनासिब थू वो करूँ, જેના સબબ મારા પાસે બેલેન્સ થો. ये બેલેન્સ से મેં પ્રોપર્ટી ખરીદી લીધી અને કરિયર વાસ્તે યુએસએ ચાલો ગયો. આએ જૂઠા દિખાવામાં પોતાનો સગલો બેલેન્સ ખતમ કરી નાખો અને માર્કેટ સે પૈસા ઉધાર ઉઠાવી લીધા અને ઘણો કરજદાર થઈ ગયો. બાદમાં મેં वो પ્રોપર્ટી વેચીને યુએસમાં પોતાનો બિઝનેસ સેટઅપ કરો અને ये હમણાં બી કર્જમાં છે અને ખબર નહીં હવે ઓર કેટલા કર્જામાં જશે. શાદી પટી ગઈ. હા ઝોએબભાઈ, શું જોઈ રહ્યા છો? ખર્ચો, સગલા બિલ આવી ગયા. ઘણો ખર્ચો થઈ ગયો. ટોટલ 25 લાખ ખર્ચ થઈ ગયા શાદીમાં. ઓહ, 25 લાખ? તમારા પાસે કેટલા છે? મારા પાસે તો 5-7 લાખ રૂપિયા હશે. સગલાનું ફોન આવું ચાલુ થઈ ગયા છે. શું કરશો હવે? શું કરીશ ભાઈ? બેગમપુરાવાળી દુકાન વેચી દઉં છું. बेगमपुरा वाली दुकान? પણ वो तो તમે મુર્તુઝા વાસ્તે રાખી હતી ના, કે ये वहाँ कोई बिजनेस स्टार्ट કરશે. હા ભાઈ, આના અલાવા શું કરી શકું છું? મુર્તુઝાને કુવેટ મોકલી દઉં છું મારા સાલાના શોખ પે. ત્યાં 2 વર્ષ રહીને કર્જો ઉતારી દેશે. યાર, તું કેવો ગાંડો માણસ છે. 2 દિનના આ શો ઓફ દિખાવાના ચક્કરમાં એટલો કર્જો કરી નાખો અને હવે દીકરાને જેની નવી શાદી થઈ છે એને કુવેટ મોકલી દેશે. ये એવા હસીન લમ્હાતને વેસ્ટ કરશે અકેલા રહીને. તારા આ ફાલતુ શોબાજીના ચક્કરમાં આના से बेहतर तो पैसा बचाવીને उन्हें यहाँ बिजनेस में लगावते ताकि वो तरक्की करते. वो હવે 2-3 વર્ષ વહાં સરશે આ 2 દિવસના ફાલતુ અને ગેર મુનાસિબ અખરાજાત વાસ્તે. અને મોમિનીન, આપની સોચ બી શું ઝોએબભાઈ જેમ છે? झूठो दिखाओ, શોબાજી યા મારા જેમ? આપ બી તો ઉધાર લઈને ખાલી દિખાવાનો અમલ તો નથી કરી રહ્યા કે સમજદારી બતાવીને આ ફિઝૂલ ખર્ચા સે પોતાને બચાવો છો. સમજદારી આનામાં જ છે. આ 2 દિવસનો દિખાવો મોટી તકલીફ અને તમને કઈ વર્ષ પાછળ કરી દઈ છે. એવા ઘણા મુમનીન છે જે ફાઇનાન્શિયલ કમજોર છે પણ આ ચલનના સબબ ઘણા કર્જામાં ચાલા જાય છે. तुम्हारी रिक्वेस्ट છે મોટા લોકો से કે આપના અમલને સગલા ફોલો કરે છે, ચાહે એની ઇસ્તતાત કમ બી હોય તો મોટા લોકોને બી એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ અને બાવા સાહેબના ખુશી મુતાબિક ઇસરાફી ફિઝૂલ ખર્ચી ના થાય ધ્યાન રાખવું જોઈએ. અને સગલા મુમિનીનને એમ નિયત કરવું જોઈએ કે રસ્મે સેફીમાં ફરજંદોની શાદી કરે. બાવા સાહેબની ખુશી છે અને બરકાત અને તમે જે ધૂમ નથી કરી શકતા એનાથી શાનદાર પ્રોગ્રામ ના થાય છે. મોટા લોકોને આગે આવીને આ અમલ કરીને એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ તાकि બીજા पे લોડ ના પડે અને આ પૈસો તરક્કીમાં લાગે. દોસ્તો, અગર આપ ઇન્ટરેસ્ટેડ હોય તો અમે એક એવી સ્ટોરી બનાવીએ જેનામાં ભાઈ સાહેબના સૈફા મુતાબિક કેવી રીતે શાદી થાય છે, કયા રસમ હોય છે, તો એ પૂરું કમ્પ્લીટલી બતાવે. અગર આપ ઇન્ટરેસ્ટેડ હોય તો અમને કમેન્ટ્સ બોક્સમાં જરૂર કમેન્ટ્સ કરજો. આ વિડીયોમાં એક ખાસ મેસેજ છે, ज़्यादाથી ज़्यादा મોમિનને શેર કરજો તાकि આ મેસેજ ज़्यादा से ज़्यादा મોમિન તક જાય. કમેન્ટ્સ કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ નથી કરવું હજી સુધી સબસ્ક્રાઇબ કરજો. શુક્રિયા દોસ્તો.